તો જય સિયારામ દરેક મિત્રોને, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો આજે અમે આવી ગયા છીએ એક ગૌશાળાની મુલાકાતે. ગૌશાળા અલગ અલગ તમને અમે જ્યાં જઈએ ત્યાં તમને બતાવીએ છીએ. તો આજે અમે આવ્યા છીએ શ્રી જોગમાયા ગૌશાળા લોટેશ્વર. હું મુકેશભાઈ અને અર્જુનભાઈ ત્રણે અમે આવ્યા છીએ. તો અમારી પાછળ છે ગિરજા માતાજી, જે એમના ગૌશાળાનું સંચાલન કરે છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. તો ગૌશાળાનું લોકેશન તમને જણાવી દઈએ તો લોટેશ્વર મંદિરની એક્ઝેક્ટ સામે આપણે સ્મશાન છે. આપણે આવીએ મુજપુરથી એટલે એ બાજુ સ્મશાનની થોડી આગળ આવીએ ને એટલે આ છે રામદેવપીરનું મંદિર. પાછળ સ્મશાન અને રામદેવપીરના મંદિર વચ્ચે ગૌશાળા સરસ મજાની બનાવેલી છે. તો એ તમે જોઈ શકો છો, સરસ મજાનું વૃક્ષારોપણનું કામકાજ ચાલી રહ્યું છે અને વાડની ફેન્સિંગનું કામકાજ ચાલી રહ્યું છે. અને ગાયો ત્યાં સામે જે વાડો દેખાય છે ત્યાં ચરી રહી છે અને સરસ મજાનું ગૌશાળાનું આયોજન બહુ ચાલી રહ્યું છે. તો આ ગૌશાળામાં તમારા સાથ સહકારની જરૂર હોય છે. તો તમારે સાથ સહકારમાં કોઈ દાન બાન લખાવવું હોય તો તમે લખાઈ શકો છો, અથવા તો તમારે કોઈ ફાળો કરવો હોય તો તમે ફાળો કરીને તમે આપી શકો છો, અથવા તો કોઈ તમારે પૂળાનું દાન કરવું હોય તો તમે કરી શકો છો. અહીં તમને દર માસે ચા પાણીની નિઃશુલ્ક સેવા મળી રહે છે, તથા અન્નક્ષેત્ર ચાલુ હોય છે. તમારે 2 માણસ, 5 માણસ, 10 માણસ, 20 માણસ જેવું હોય તો તમે રોકાણ પણ કરી શકો છો. આરામ કરવો હોય અથવા તો તમારે જમવાનું હોય તો બી તમે અહીં આવી શકો છો. તો આવી સેવાકીય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ હોય છે અને ગિરજા માતાજી સરસ સેવા ગાયોની સેવા પૂજા કરે છે અને સાર સંભાળ રાખે છે. તો ગિરજા માતાજી, શું કહેવા માંગો છો તમે આ ગૌશાળા વિશે? ગૌશાળા વિશે શું કહીએ, માતાજી સેવા કરશું ગાયાની, અને વસ્તી આવે અને આપણે જે થશે એમના ચા પાણી ચાલુ રાખું અને દર બીજ અને તેરસના ભજન પણ કરાવશું. તો આવી નાની મોટી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે. તો આ નાની મોટી સેવાકીય પ્રવૃત્તિને આપણે મોટી બનાવવા માટે તમારો સાથ સહકાર વિશાળ હાથે જોઈએ છે. તો તમારા વિશાળ દિલથી તમે તમારો સાથ સહકાર આપો એવી અમારી દિલથી શુભકામના છે.